નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી ખરી વિકાસલક્ષી જે યોજનાઓ છે તેની અમલવારી સુચારુ રૂપથી થઈ રહી છે. પરંતુ સરકારનો સૌથી મોટો અને મહત્વનો જો મુદ્દો હોય તો તે સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાનનો છે. હાલ ઘણા ખરા કિસ્સાઓમાં મહિલાઓ જે છે તે મુખ્ય પ્રવાહથી વિખૂટી પડેલી હોય તેવા એક નહીં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ઘણા સમય પહેલા સખી વન સ્ટોપની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના નોડલ અધિકારી જનકસિંહ ગોહિલ કે જેઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારી છે, તેઓ હાલ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીને જાણીએ કે એમનું શું માનવું છે. જનકસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે આપ પધાર્યા. સાહેબ, સર્વપ્રથમ પ્રશ્ન જ મારે આપને પૂછવો છે કે સખી વન સ્ટોપની શરૂઆતનું શું કારણ? જી નમસ્કાર. સૌથી પહેલાં તો આપે અમને અહીંયા બોલાવ્યા બદલ આપનો આભાર. સખી વન સ્ટોપ સેન્ટરના ઇતિહાસમાં આપણે જઈએ તો 2012ની જે નિર્ભયા કાંડ ખૂબ દેશમાં ખૂબ પ્રચલિત એક ઘટના બની હતી અને એ ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર દેશની જનતામાં પડ્યા હતા. અને ત્યારે એવી ઘણી બધી માંગ ઊભી થઈ હતી કે આ પ્રકારના કિસ્સાઓ દેશમાં સૌથી પહેલું તો ન બને એના માટે થઈને પ્રિએમ્પ્ટિવ એક્શન લેવામાં આવે. બિલકુલ. અને આવી ઘટનાઓ બને છે તો એ સમયે ભોગ બનનાર મહિલાઓને કેવા પ્રકારની મદદની જરૂર હોય છે કે જે ઇમરજન્સી અને જરૂરિયાત ઊભી થતી હોય અને લાંબા ગાળા માટે થતી હોય, ખાલી ઇમરજન્સી જ નહીં. એટલે આના સરકારના પણ ઘણા બધા વિભાગોએ સક્રિયપણે આના અંદર અભ્યાસ કર્યો અને એક નિર્ભયા ફંડ, આપને ખ્યાલ હોય તો એ સમયે એક સરકારશ્રીએ નિર્ભયા ફંડ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે થઈને ઊભું કર્યું. આ નિર્ભયા ફંડનો હેતુ એવો હતો કે સરકારના જે જુદા જુદા વિભાગો છે એ એમની રેગ્યુલર જે યોજનાઓ ચાલે છે એ યોજનાઓ સિવાય મહિલાઓની સુરક્ષા માટે એડિશનલ કોઈ પગલાં ભરે. ઓકે. તમે જોઈ શકશો કે મેગા સિટીની અંદર સીસીટીવી કેમેરાના પણ આના ઘણા બધા પ્રોજેક્ટ્સ આવ્યા છે. રેલવેની અંદર પણ મહિલા સુરક્ષાને લઈને ઘણા બધા પ્રોજેક્ટ્સ આવ્યા છે. એ જ પ્રકારે મહિલા અને બાળ વિકાસ વિભાગે પણ ઘણી બધી યોજનાઓ આ નિર્ભયા ફંડમાંથી બનાવી અને એ પૈકીની આ યોજના હોય તો સખી વન સ્ટોપ સેન્ટર. શરૂઆતની વાત કરું તો આ સેન્ટરનું નામ નિર્ભયા સેન્ટર જ આપવામાં આવ્યું હતું અને નિર્ભયા સેન્ટરની અંદર રેપનો જે ભોગ બનેલા છે, દુષ્કર્મનો જે ભોગ બનેલી મહિલાઓ છે તેને તમામ પ્રકારની સેવાઓ એક સ્થળેથી મળી જાય એ માટે થઈને આ સેન્ટરોની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાછળથી કે માત્ર દુષ્કર્મનો ભોગ બનેલ જ નહીં પણ કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલી મહિલાઓ હોય તો એને પણ આના અંદર આવરી લઈ અને એમના માટે થઈને આ સખી વન સ્ટોપ સેન્ટર, સખી નામ એવું જ છે કે જે એની સખી તરીકે એમને મદદરૂપ થઈ શકે એના માટે થઈને સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સાહેબ, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? કારણ કે એક રીતે જો સાંપ્રત પરિસ્થિતિનું આપણે અવલોકન કરીએ તો સાહેબ અત્યારના ઘણા ખરા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, મહિલાઓ સાથે જે અત્યાચારો થાય છે, બરાબર. પણ આ સખી વન સ્ટોપ સેન્ટર જે શરૂ થયું સાહેબ, એનાથી શું મેસેજ જો પાસ આઉટ થયો છે? જી, સખી વન સ્ટોપ સેન્ટર જેમ આપણે પહેલાં કહ્યું એમ કે એક જ સ્થળેથી તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટેનું સેન્ટર છે. એટલે તમામ પ્રકારની, એટલે જો કોઈ પ્રકારની હિંસાનો ભોગ મહિલા બની હોય તો એ મહિલાને તાત્કાલિક શાની જરૂર પડે તો કે એમને પોલીસની જરૂર પડે, એમને લીગલ એડની જરૂર પડે, મેડિકલ હેલ્પ કંઈ એને જોઈતી હોય, સારવારની જરૂર થતી હોય, એને શેલ્ટરની જરૂર પડે કે એ સમયે એમનો આશ્રય ક્યાં આપવો, અને સૌથી મહત્ત્વનું એનું સાયકોલોજીકલ કાઉન્સેલિંગની જરૂર પડે. કેમ કે માનસિક એમને જે એ સમયે સધિયારો આપવાની પણ જરૂરિયાત ઊભી થાય છે. આ બધી જ વસ્તુ કોઈ એક સેન્ટરની અંદર જો મળી જતી હોય તો આ સખી વન સ્ટોપ સેન્ટર છે. એટલે આપ કહો છો એમ આના કારણે આના પ્રતિસાદો દિવસે ને દિવસે અમને આના કેસીસ વધી રહ્યા છે, એટલે મળી રહ્યા છે કેસો, એટલા માટે અવેરનેસ આવતી જાય છે. અમે એવી એજન્સીઓ સાથે સંકલન કર્યું છે, દાખલા તરીકે 181 અભયમ હેલ્પલાઇન છે, 112 છે, સ્થાનિક પોલીસ સ્ટેશન બધા છે, ઇવન સિવિલ હોસ્પિટલ પણ છે. તો આવી જગ્યાએ જ્યાં પણ આ પ્રકારના હિંસાનો ભોગ બનનાર મહિલાઓ જાય છે તો એમને અમારા સુધી રિફર કરવામાં આવે છે અને અહીંયા અમારા સુધી રિફર કર્યા પછી આ 24/7 ચાલતું સેન્ટર છે. અમને અહીંયા આશ્રય પણ આપવામાં આવે છે અને સાથે સાથે તમામ સેવાઓ
ખૂબ ખાનગી રીતે આની ક્યાંય અમે કોઈ જાહેરાત નથી કરતા, કોઈ નામ જાહેર થાય એવું નથી થતું. ના બિલકુલ. એટલે મહિલાની પ્રાઇવસી જળવાય એ રીતે અમારે ત્યાંથી કામગીરી થતી હોય છે અને શક્ય હોય તેટલી તમામ મદદ સમગ્ર તંત્ર ભેગું થઈને આ મદદ એક જ જગ્યાએથી અમને આપતું હોય છે. સાહેબ, રાજકોટમાં કયા પ્રકારના કિસ્સાઓ સૌથી વધુ જોવા મળી રહ્યા છે કે જ્યારે વુમન રેસ્ક્યુની વાત આવતી હોય? યસ, અમારો અનુભવ કહે છે કે અમારી પાસે જેટલા પણ કેસીસ આવે છે એમાંથી 70થી 80% કેસીસ છે એ ઘરેલું હિંસાના છે. મહિલાઓ પોતાના ઘરની અંદર જ હિંસાનો ભોગ બની રહી છે, અથવા તો હિંસાનો ભોગ પહેલાં બનતી હતી પણ એમની પાસે એવો કોઈ વિકલ્પ નહોતો કે જે એમની વાત કોઈ સુધી જ કરી શકે. તો આવા સેન્ટર્સ અથવા તો સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ એક્ટિવ થવાથી મહિલાઓ પોતાની હિંસાની વાત અમારા સુધી લાવી રહી છે અને સામાન્ય રીતે અહીંયા સૌથી વધારે કેસ આવતા હોય તો એ ઘરેલું હિંસાના કેસીસ આવી રહ્યા છે. સાહેબ, આપણે માત્ર શહેર મહાનગર પૂરતા જ આપણે કાર્ય કરી છીએ કે જિલ્લા સ્તરે કરી છે? જો જિલ્લા સ્તરે હોય તો જિલ્લામાંથી કેવી ફરિયાદો સખી વન સ્ટોપ સેન્ટરને મળે છે? જી, આપને જણાવી દઉં કે સખી વન સ્ટોપ સેન્ટર એ તમામ જિલ્લાઓમાં અત્યારે ચાલે છે અને યોજનાની ગાઈડલાઈન જ એવી છે કે જિલ્લાના સિવિલ હોસ્પિટલની અંદર જ આ સેન્ટરો ચલાવવામાં આવે. અનિવાર્યપણે ક્યાંય સિવિલમાં જગ્યા ન મળતી હોય તો નજીકનું સ્થળ પસંદ કરવાનું રહે છે. એટલે અત્યારે ગુજરાત રાજ્યના ઇવન આખા દેશના તમામ જિલ્લાઓની અંદર સખી વન સ્ટોપ સેન્ટરો કાર્યરત છે. જ્યાં મોટા જિલ્લાઓ છે, મહાનગરો છે, ત્યાં 2 પણ સખી વન સ્ટોપ સેન્ટર છે. જેમ કે રાજકોટની અંદર રાજકોટ પ્લસ ગોંડલમાં પણ નવું સખી વન સ્ટોપ સેન્ટર શરૂઆત થઈ છે. એટલે બંને પ્રકારના જિલ્લામાં કેસ અને શહેરી વિસ્તારના કેસ બહુ મોટો ડિફરન્ટ નથી હોતો, પણ મોટાભાગે ત્યાં પણ ઘરેલું હિંસાનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાં પણ એટલું જ છે, શહેરી વિસ્તારમાં પણ આટલું જ પ્રમાણ જોવા મળે છે. સાહેબ, ઘણા ખરા એવા સર્વે થયા છે અને હાલ 1-2 એવા પણ સર્વેમાં એવા તથ્યો સામે આવ્યા છે કે જે એજ્યુકેટેડ વર્ગ છે તેમાં હિંસાનું પ્રમાણ વધ્યું છે અને સામે જે ઇલિટરેટ જે કોમ્યુનિટી જે છે તેનું પ્રમાણ થોડું ઓછું છે. શું વાત છે? સાતત્ય કેટલું? આ બાબતે જોઈએ તો ઘણા બધા સર્વે અમે પણ ઘણા બધા ડેટાને એનાલિસિસ કરતા હોઈએ છીએ. ઇવન રાજ્ય સરકાર દ્વારા પણ અવારનવાર આ પ્રકારની કોન્ફરન્સ પણ થતી હોય છે, ડેટા એનાલિસિસ થતા હોય, પેપર પ્રેઝન્ટ થતા હોય છે. એવું નથી કે શિક્ષિત પરિવારમાં વધ્યું છે અને અશિક્ષિત પરિવારમાં પ્રમાણ ઘટ્યું છે. હું જુદી રીતે આ જોઉં છું કે આ હિંસા જે થતી હતી એ મહિલાઓ ઘરે બેઠા સહન કરતી હતી. એમની પાસે કોઈ વિકલ્પ નહોતો કે આજે દાખલા તરીકે પતિ રોજ ઉઠીને દારૂ પીને એમને મારે છે કે ઘરમાંથી તગાડી દે છે તો બેન રાતે બિચારી શેરીમાં રહીને સવારે વળી પાછો એનો દારૂ નશો ઉતરે તો એ ઘરે આવતી રહેતી હતી, કેમ કે એમના પાસે કોઈ વિકલ્પ નહોતો. એને ખબર નહોતી કે મારે શું કરવું જોઈએ. મને હું અહીંથી જઈશ તો હું ક્યાં જઈશ, મારો આશ્રયનું શું, મારા ભરણ પોષણનું શું, મારા બાળકોનું શું. આ બધી બાબતોને કારણે મહિલાઓ બહાર આવી નહોતી રહી અને હિંસાઓ સહન કરતી હતી. હવે એવું થયું છે કે હવે તો સોશિયલ મીડિયા આવવાથી, સરકારની આવી સારી અસરકારક સ્કીમો આવવાથી મહિલાઓમાં થોડું વિશ્વાસ જાગ્યો છે કે હું આટલું બધું સહન કરું છું, એના કરતાં હું ન્યાય માટે જઈશ તો મને કંઈક ને કંઈક મદદ મળશે. અને બહુ બધા કેસીસની અંદર અમે ખૂબ એને મદદ પણ આપી છે. જરૂર નથી કે એમનું લગ્ન જીવન અમે પૂર્ણ કરીએ, પણ એનું લગ્ન જીવન પુનઃસ્થાપિત થાય. સામાવાળાને એકવાર અમારે ત્યાં બોલાવી એના ઉપર પોલીસ કાર્યવાહી કરી અને ફરીથી પાછું એમને કોર્ટ મેટરો પણ ઘણીવાર કરવી પડતી હોય છે અને ફરીથી એ જ ઘરમાં પુનઃસ્થાપિત થાય એ માટે પણ અમારો પ્રયત્ન હોય છે. ગોહિલ સાહેબ, એક ખાસ મારે જાણવું છે, રાજકોટ મિરરના ઘણા ખરા એવા હશે પ્રેક્ષકો કે જે જાણવા માંગતા હોય કે માની લો કોઈ મહિલા કોલ કરે છે સખી વન સ્ટોપ સેન્ટરમાં તો કઈ રીતે કાર્યવાહી, ફોન થાય પછીની શું પ્રક્રિયા અને કયા સ્તર સુધી આપણે જાય છે? જો તબક્કાવાર આપ કહી શકો તો. સામાન્ય રીતે ફોન જુદી જુદી રીતે અમારી પાસે આવતા હોય છે. ઘણીવાર હેલ્પલાઇનમાં 181માં જ ફોન કરે તો એ 181ની હેલ્પલાઇનમાં ફોન જતો હોય છે અને ત્યાંના કાઉન્સેલર મારફતે અમારી પાસે આવતો હોય. ઘણીવાર સીધી રીતે અમારી પાસે ફોન નંબર હોય અને સીધા ફોન કરીને 2 રીતની કામગીરી એમાં થઈ શકે છે. ઘણીવાર મહિલા દૂર બેઠી હોય, અહીંયા આવવું એના માટે શક્ય ન હોય, પણ એને ગાઈડન્સ જરૂર હોય કે મારી સાથે આવું બની રહ્યું છે તો હું શું કરું. હવે જેવા પ્રકારની એની સાથે હિંસા થાય છે અને અમે ક્વિક એક્શન શું લઈ શકીએ એ અમે તેને ગાઈડ કરતા હોય છે. ફર્સ્ટ. સેકન્ડ, મહિલા એવી સ્થિતિમાં ન હોય કે એ
કોઈને ત્યાં બોલાવી શકે, મદદ માટે બોલાવી શકે, પણ અમને ખાલી ઇન્ફોર્મ કરે કે હું 100 એરિયામાં છું ને મારી સાથે આ બની રહ્યું છે. તો બાકીનું પોલીસને ઇન્ફોર્મ કરવાનું, 181ને ઇન્ફોર્મ કરવાનું, જરૂર જણાય તો અમારો સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ પણ એ સ્થળ ઉપર જઈ અને એને શક્ય એટલી તમામ મદદો અમારે ત્યાંથી પૂરી પાડવામાં આવે છે. સાહેબ, ખૂબ સેન્સિટિવ ટોપિક છે, મહિલાઓ સાથે સીધું જોડાણ છે આ કેન્દ્રનું. સાહેબ, કયા પ્રકારની ચેલેન્જીસ ખાસ આપ જોતા હો અવારનવાર દિવસ દરમિયાનની કાર્યવાહી દરમિયાન, રેસ્ક્યુ દરમિયાન, શું કહેશો? સામાન્ય રીતે ચેલેન્જીસ અમે જોઈએ છીએ તો મહિલાઓના પોતાના ફેમિલી પ્રત્યેનો જે લગાવ છે એ અમને ઘણીવાર ચેલેન્જીસ આપતા હોય છે. એટલા માટે કે ઘરેલું હિંસા બની હોય, માર મારતા હોય, ત્રાસ ગુજાર્યો હોય છે એની ઉપર, અને એ અટકવાનું નામ ન લેતું હોય, પણ અમારા તરફથી એક્શન લેવાની ઘણીવાર વાત આવે ત્યારે મહિલા સામેથી એવું કહેતી હોય કે સાહેબ મારે એમના ઉપર એક્શન નથી લેવા, મને ખાલી આટલી મદદની જરૂર છે. હું નથી ઈચ્છતી કે એના ઉપર કોઈ પોલીસના પગલાં લેવાય કે એને જેલમાં, મારું લગ્ન જીવન ભંગાણ થઈ જાય છે, મારા બાળકો છે, મારા બાળકોનું ભવિષ્યનું શું, આવું બધું વિચારીને ઘણીવાર મહિલાઓ પોતાના માટે કરતી હોય છે, પણ સામેવાળાને કોઈ પોલીસના કાર્યવાહી કરવા માટે કે અમને ઘણીવાર રોકતી હોય છે. એટલે ઘરેલું હિંસાની બાબતોમાં અમને આ ચેલેન્જીસ ઘણીવાર નડતા હોય છે, કેમ કે આફ્ટર ઓલ ફરિયાદ કરવાની એમને હોય છે અને નામદાર કોર્ટ સમક્ષ પણ જે નિવેદનો નોંધાવવાના થતા હોય એ મહિલા એ જ હોય છે. સાહેબ, એવા કોઈ કિસ્સાઓ આપની સમક્ષ આવ્યા હોય કે જે ખરા અર્થમાં રાજકોટની જનતા માટે આંખ ઉગાડનારા હોય, એવું કોઈ? મારા આ કારકિર્દી દરમિયાન જે કેસો જોયેલા છે એમાં ખૂબ સંવેદનશીલ કેસો અને જેમાં આપણને અરેરાટી થઈ જાય એ પ્રકારના જે કેસો છે એ નાનકડી દીકરીઓ સાથે જે દુષ્કર્મ થાય છે, 4 વર્ષની, 5 વર્ષની, 6 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની, અને એની જે હાલત અને એના ફેમિલીની જે હાલત જે ભયંકર ખરાબ હોય છે, એ સ્થિતિમાં અમને ખૂબ કામ કરવાની એક સારી તક પણ મળે છે કે અમે એને વધુમાં વધુ મદદ કરી શકીએ. હું એકાદ કિસ્સો આપને કહું તો 4-5 વર્ષ પહેલાં આજી ડેમ વિસ્તારમાં એક ગરીબ પરિવાર છે, ઝૂંપડામાં રહેતો હતો, અને રાત્રેના એ ઝૂંપડામાંથી એમને કોઈ નરાધમ છે ત્યાંથી ખેંચી અને નાળામાં લઈ જઈ અને નાનકડી 5-6 વર્ષની દીકરી હતી અને એની સાથે જે દુષ્કર્મ થાય છે, અને એ પછી રાજકોટ પોલીસે પણ ખૂબ એમાં કડક એક્શન લીધા હતા અને તાત્કાલિક અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે. એ દીકરીને બનતી તમામ માનની કલેક્ટરશ્રીની પણ એવી સૂચના હતી કે આને જેટલી પણ મદદ થતી હોય બધી જ કરવાની છે. એટલે એને બનતી તમામ અમે અહીંથી ફેસિલિટીઝ પૂરી પાડી. પોલીસે પણ ખૂબ એક્ટિવ, સિવિલ હોસ્પિટલે પણ ખૂબ એક્ટિવ રોલ ભજવ્યો. એનું ઓપરેશનને ઘણું બધું એ સમયે મીડિયામાં પણ આવ્યું હતું, આમાં મદદરૂપ થયા. પણ હવે અમારો સખી વન સ્ટોપ સેન્ટરનો રોલ આપને એમાં કહું કે એ તો થયું જ બધું, અને તંત્રએ ખૂબ સારી કાર્યવાહી કરીને ન્યાય અપાવવા માટેની પણ કાર્યવાહી કરી. પણ એ સમયના કલેક્ટરશ્રીએ એવું કહ્યું કે ભાઈ આ પ્રકારની ઘટના બને તો આપણે બીજું શું મદદ કરી શકીએ એમ. એટલે સૌથી પહેલો અમારો સર્વે એવો હતો કે એ દીકરીની નાનકડી આના જેવડી, એ દીકરી 4-5 વર્ષની હતી તો એનાથી નાની મોટી 2-3 બીજી પણ બહેનો હતી. ઓકે. એના ફેમિલીની આ જ કન્ડિશન હતી, ખુલ્લામાં સૂતા હતા, એને રહેવા માટે આશ્રય નહોતો, ફાધર મજૂરીએ જતા હતા. તો સૌથી પહેલાં અમે એવું જોયું કે આની બીજી બહેનોની પણ આ જ પરિસ્થિતિ છે કે કાલ સવારે આના સાથે પણ કોઈ ઘટના બની શકે, તો વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ કરીને એમને એક સહાય મળે છે. ઓકે. એટલે એ સમયે મેં આખો સર્વે કર્યો અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો કે આમને આશ્રયની જરૂરિયાત છે, એમને એજ્યુકેશનની જરૂરિયાત છે, એમની બહેનોને પણ એજ્યુકેશનની જરૂરિયાત છે. આ બધું જ અમે એક સર્વે કરી નામદાર કોર્ટને આપ્યું ને લગભગ પાકો આંકડો યાદ નથી, પણ એ સમયે 8-1 લાખ રૂપિયા એમને તાત્કાલિક અમે સહાય અપાવી, એમના મકાનની વ્યવસ્થા કરી, એના ફાધરને પણ પોલીસની મદદથી એક રોજગાર માટે પણ અમે વ્યવસ્થા કરાવડાવી હતી. અને જાણીને આનંદ થાય છે, અમે અત્યારે પણ ફોલોઅપ લેતા હોઈએ છીએ કે એ દીકરી અત્યારે સરસ એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે અને સારું શિક્ષણ મેળવે છે, સાથે એની બહેનો પણ સારું એજ્યુકેશન મેળવે છે. અને એ સહાયની રકમ કેવી રીતે ઉપયોગ કરે છે એ અમે લોકો એના ઉપર મોનિટરિંગ પણ કરતા હોઈએ છીએ. સાહેબ, આપની સમક્ષ જે બધા કેસો આવતા હોય એમાં મહિલાઓ સાથે જે દુષ્વ્યવહાર થયો હોય કે હેરાનગતિ એમને થતી હોય, એની પાછળના શું કારણો સામે આવ્યા છે? માત્ર ને માત્ર આર્થિક સંક્રમણ જ એક કારણ છે કે અન્ય કોઈ બીજા કારણ પણ આમાં જોવા મળે છે? એટલે આપ ઘરેલું હિંસાના કેસો વાતો કરો છો, બરાબર છે. ઘણું બધું છે એના પાછળના કારણો. સામાન્ય રીતે આર્થિક સંકળામણ તો મુખ્ય છે કે આર્થિક સંકળામણના કારણે પણ થતું હોય છે.
બીજી વાત કરીએ તો સામાજિક જે આપણા રિવાજો છે, જી એક બાજુ એજ્યુકેશન આવતું જાય છે, દીકરીઓ શિક્ષિત બનતી જાય છે, જાગૃત બનતી જાય છે, સમાજના મુખ્ય પ્રવાહમાં એને ભેળવવા માટેની પ્રયત્ન થાય છે. પણ પરંપરાગત જે પુરુષની માનસિકતા છે અથવા જે તે સમાજની માનસિકતા છે એ એક સ્ત્રી તરીકે ઘણીવાર એક્સેપ્ટ નથી કરતા. સામાન્ય રીતે આપણે જોઈએ તો સ્ત્રીને ઉતારી પાડવી વારંવાર, તુકારા કરવા, એમના પિયરિયાઓ વિશે જેમ તેમ બોલવું, આ એક આપણી સમાજની સામાન્ય પરંપરા ગણાય છે. તો સામાન્ય વસ્તુ છે, એમાં તો શું થઈ ગયું એમ. પણ તમે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની જોગવાઈ જોઈશો એટલે તમને ખ્યાલ આવશે કે ડોમેસ્ટિક વાયોલન્સની અંદર આ બધીને આ વાયોલન્સની વ્યાખ્યામાં લીધા છે કે સ્ત્રીને ઉતારી પાડવી, એના પિયરિયા વિશે બોલવું, એમનો સેલેરી લઈ લેવો અથવા તો એમને પોતાની આઝાદીથી રહેવા ન દેવું, આ બધી પુરુષ સમાજ છે એ પોતાના અધિકારો સમજે છે અને એક્ટની અંદર આને વાયોલન્સ તરીકે ગણવામાં આવ્યું છે. એટલે આ બે વચ્ચેનો જે ભેદ છે ને એને કારણે આ વધારે તમને આ પ્રમાણ તમને જોવા મળે છે. અને ધીમે ધીમે હવે એમાં પણ આપણે ઘણો બધો ચેન્જીસ પણ આવી રહ્યા છે. હવે એક્સેપ્ટ પણ કરતા થયા છે સમાજો અને ઘણા બધા સમાજો સ્ત્રીઓને ખૂબ સ્વતંત્રતા પણ આપતા થયા છે. સાહેબ, એવું કોઈ દિવસ બન્યું કે માની લો કે કોઈ ખોટી રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં કોઈ કોલ કર્યો હોય, કારણ કે જેમ કે આપણે કેમ કહ્યું કે ભાઈ સરકારનો એક જ હેતુ છે, લક્ષ્ય છે કે જે મહિલાઓ છે તેને યોગ્ય ન્યાય મળે અને મુખ્ય પ્રવાહમાં તેઓ જોડાયેલી રહે, પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં સાહેબ ગેરઉપયોગ પણ થતો હોય છે. આવા કોઈ કિસ્સાઓ આપ સમક્ષ આવ્યા હોય કે આવા આવતા હોય તો એની પાછળ આપનું જે વિભાગ જે છે, સરકારી તંત્ર છે, શું પગલાઓ લે છે? સામાન્ય રીતે અમારો અનુભવ કહું તો કોઈ મહિલા એવું નહીં ઈચ્છે કે આવી ખોટી ફરિયાદ કરે. કોઈ મહિલા આજે આપણા ફેમિલીમાંથી કે સમાજમાં લઈએ છીએ કે અન્ય ફેમિલીમાંથી, કોઈ મહિલા એવું ન ઈચ્છતી હોય કે પોલીસ સ્ટેશન સુધી જાય, કોર્ટ સુધી જાય કે આ પ્રકારના સેન્ટર સુધી જાય. જવાની જરૂર ક્યારે પડી? કંઈક તો હોય છે. ઓકે, જે આપ ખોટું કહો છો ને એ ઘણીવાર એવું બની શકે કે કેસની તીવ્રતા એને વધારે બતાવી હોય, સામાન્ય બાબતને મોટું સ્વરૂપ આપી દીધું હોય, અથવા તો કેટલીક વાર એવું પણ હોય છે કોઈ એડવોકેટ કે એ પ્રકારની સલાહ પણ આપી હોય છે કે આ પ્રકારની મારી સાથે બન્યું છે એવું તમારે બતાવવાનું, તો એકાદ બે બાબત એમને થયું છે એના કરતાં થોડું વધારે બતાવ્યું હોય. પણ હું એ તો ચોક્કસ કહીશ કે ખોટા કેસીસ તો અમારી પાસે લગભગ આજ સુધી અમે એવું નથી જોયું કે સાવ ખોટા છે અને અહીંયા સુધી આવ્યા છે. સાહેબ, હજુ આપણી આ જે સિસ્ટમ જે છે મહિલાઓના ઉત્થાન માટે, એને કઈ રીતે હજુ બધું સ્ટ્રેન્થન કરી શકાય, સુદૃઢ કઈ રીતે કરી શકાય? સરકારના તો આપ જોવો છો તેમ ભારત સરકારના અને રાજ્ય સરકારના લગભગ બધા વિભાગો છે એ ખૂબ સંવેદનશીલ છે અને શક્ય એટલી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે મહિલાઓની સુરક્ષા માટે અને મહિલાઓને ઉત્થાન માટે, મહિલાઓના પગભર બનાવવા માટે થઈને. એક તમને વાત કરું તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, કામકાજના સ્થળે મહિલાઓની જાતિ સતામણી. હવે આ પ્રકારનો પણ એક કાયદો અમલમાં છે કે જે કોઈ સ્ત્રી છે એ કામ કરવા જાય છે, પછી એ પ્રાઇવેટ હોય કે સરકારી હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, નર્સિંગ હોમ હોય, સરકારી કચેરીઓ હોય કે ઇવન એની કોઈના ઘરે કામ કરવા જતા હોય, તો એના માટે પણ એક સરસ કાયદો છે કે મહિલાઓને કામકાજના સ્થળે જાતિ સતામણી અટકાવવા માટેનો. તો ઘણી બધી સરકારની યોજનાઓ અમલમાં છે, ઘણા બધા કાયદાઓ પણ અમલમાં છે. જરૂર અવેરનેસની છે અને ખાસ કરીને સરકારના તંત્રો પણ અવેરનેસ આના માટે કરતા હોય છે અને આપણા જેવા મીડિયાના માધ્યમોથી પણ આવી યોજનાઓને ઉજાગર કરી અને લોકો સુધી માહિતી પહોંચતી હોય કે અત્યારે જેટલી પણ યોજનાઓ ચાલે છે અથવા જેટલા સેન્ટરો ચાલે છે, જેટલી હેલ્પલાઇન ચાલે છે, એ અત્યારની સ્થિતિએ ઘણું બધું સફિશિયન્ટ છે કે મહિલાઓને પૂરતી મદદરૂપ થઈ શકે. પણ મહિલાઓમાં જાગૃતિ લાવવી એ બહુ મહત્ત્વની જવાબદારી આપની અને અમારી સૌની છે. સાહેબ, અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં જેમ ફોન ઘણા ખરા આવતા હોય, ઘણા ખરા કિસ્સામાં એવું પણ હોય કે ફોન કરતાં પણ અચકાતા હોય, મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક આંતરિક ડર રહેતો હોય છે કે કદાચ એમની આ વાત ક્યાંક ઉજાગર થશે તો એના કારણે પણ હજુ ફોન નથી આવતા કે હજી આ પ્રકારના જે મુદ્દાઓ જે છે, હિંસાનું જે પ્રમાણ છે તે સામે નથી આવતું. શું માનો છો? હા, એ એવું ઘણીવાર બનતું હોય છે કે મહિલાઓને એવું લાગતું હોય છે કે મારું નામ જાહેર થશે, મારું છાપામાં નામ આવશે અથવા તો એનાથી મારી બદનામી થશે, મારા માતા પિતાની બદનામી થશે, એટલે એના કારણે ઘણીવાર અચકાતા હોય છે.
પણ હું આપને ખાતરી આપું છું કે આ પ્રકારના જે કોઈ કેસીસ અત્યાર સુધી આવ્યા છે અથવા જે કોઈ કેસીસ આપના માધ્યમથી કહેવા માગું છું કે અમારા સુધી આવે છે અથવા તો અમારી 181 હેલ્પલાઇન મારફતે આવે છે, તો એ મહિલા ન ઈચ્છતી હોય તો ક્યારેય એનું અમે કોઈ પણ માહિતી એની જાહેર થવા દેતા નથી અને ખૂબ ખાનગીમાં સંવેદનશીલ રીતે અમારી આખી ટીમ આમાં કામ કરતી હોય છે. સાહેબ, આપ નોડલ અધિકારી છો, ખાસ તો આપનો પ્લાન શું છે આગામી વર્ષો માટે કે મહિલાઓ સાથે જે અન્યાય થતો હોય તે ન થાય? આપના કોઈ પ્લાન હોય તે અમારા પ્રેક્ષકોને જણાવો. હું મહિલા અને બાળ અધિકારી તરીકે આપને કહેવા માગું છું જી કે અમારું મુખ્ય કામ એ છે કે મહિલાઓ પ્રત્યે થતી હિંસાઓ અટકાવવી અને એના માટે થઈને અમે ઘણા બધા જાગૃતિલક્ષી કાર્યક્રમો કરતા હોઈએ છીએ, ઘણા બધા પરિણામલક્ષી કાર્યક્રમો કરતા હોઈએ છીએ. ભારત સરકારનું મિશન શક્તિ કરીને એક યોજના અમલમાં છે, જેનો જ ભાગ આ વન સ્ટોપ સેન્ટર છે. તો એના અંતર્ગત પણ અમે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ચાલે છે કે જે આ હિંસાઓ અટકાવવા માટે થઈને ઘણા બધા ડિપાર્ટમેન્ટ સાથે કામ કરતા હોય છે, કચેરીઓ સાથે કામ કરતા હોય છે અને અટકાવવા માટે થઈને અમે એક્ટિવલી કામ કરતા હોઈએ છીએ. અને જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લાના પોલીસના, જ્યુડિશિયરીના અથવા જુદા જુદા વિભાગના વડાઓના એક આખી કમિટી રચાયેલી છે અને આ કમિટી મારફતે પણ જે આખા ડિસ્ટ્રિક્ટમાં આ પ્રકારની હિંસાઓ અટકે અને હિંસા બને તો તાત્કાલિક કેવી રીતે મદદ કરી શકાય એના માટે થઈને દર મહિને અથવા તો એમનું નેક્સ્ટ દરેક મિટિંગોમાં આના માટે થઈને યોજનાઓ બનતી હોય છે, અમલમાં મુકાતી હોય છે. સાહેબ, હાલના સાંપ્રત સમયમાં અન્ય મહાનગરોની જો સરખામણી રાજકોટ સાથે કરીએ તો રાજકોટ હવે ક્રાઇમ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. સાહેબ, શું માનો છો, અન્ય મહાનગરોની સરખામણીમાં રાજકોટમાં હિંસાનું પ્રમાણ કેટલું છે? વધુ છે કે ઓછું છે? ઘરેલું હિંસાની બાબતમાં આપને વાત કરું તો અમદાવાદ, સુરત, બરોડા પછીનો નંબર રાજકોટનો છે. એટલે એ જ જેવી રીતના સિટી પ્રમાણે જે કોઈ ક્રાઇમનો રેશિયો રાજકોટની અંદર વધારે છે એવું અમારા ધ્યાન ઉપર નથી આવ્યું. પણ અમારા સખી વન સ્ટોપ સેન્ટરની અંદર અવેરનેસને કારણે કેસીસની સંખ્યા અમારી પાસે ખૂબ વધારે પ્રમાણમાં છે. સર, પ્રતિ દિવસ કેટલા કોલ અંદાજે આવતા હોય છે ને કયા કયા પ્રકારની હિંસાઓ માટેના ફોન આવે છે? રોજ અમારે કોલ લગભગ આખો દિવસ ચાલુ હોય છે, એટલે 20-25 કોલ દિવસની અંદર અમારા ઇવન અમારા નંબરો પણ પ્રસિદ્ધ કરેલા છે, સખી વન સ્ટોપ સેન્ટરના પણ છે. તો 20-25 કોલ મિનિમમ રોજના અમારી પાસે આવતા હોય છે. કેટલીક વાર લોકો માહિતી માટે ફોન કરતા હોય કે મને આમાં શું થઈ શકે, હું ક્યાં જઈ શકું, મારે કેસ કરવો છે ક્યાં કરી શકું. કેટલીક વાર મદદની જરૂર હોય તો આપને પહેલાં પણ કીધું એ પ્રકારે મદદ માટે પણ આવતા હોય છે. અને ઘણીવાર એમને તાત્કાલિક કોઈ જરૂરિયાત હોય અને ઇન્ફોર્મેશન કોઈ થર્ડ પર્સન પણ કરતા હોય કે અહીંયા આવું થઈ રહ્યું છે તો અમને ઇન્ફોર્મેશન આપવા માટે પણ કરતા હોય છે. એટલે જુદા જુદા પ્રકારના કોલ દિવસ દરમિયાન અમને બહુ બધા મોટા પ્રમાણમાં આવતા હોય છે. સાહેબ, સમય ખૂબ ઓછો છે, પરંતુ મારે આપની પાસે એક અંતિમ પ્રશ્ન પૂછવો છે, જે ખાસ અપીલ છે. મહિલાઓને શું અપીલ કરશો જેથી કે તેઓ કોઈ હિંસાનો ભોગ ન બને અને જો હોય તો તેમનું નિવારણ થઈ શકે? શું અપીલ કરશો? આપના માધ્યમથી હું તમામ મહિલાઓને અને ખાસ કરીને કામ તો સમગ્ર સમાજને સંદેશ આપવામાં માગું છું કે હવે આ દેશની અંદર સ્ત્રી પુરુષને સમાનતા માટે આપણે સદીઓથી આમ તો સ્ત્રી પુરુષને સમાન ગણવાની ચાલે છે અને અત્યારે કાયદો પણ સમાનતાના બધે તકો આપેલી છે, મહિલાને સમાનતા માટેની તકો આપેલી છે. એટલે આપણે હિંસા વિહીન સમાજ, હિંસાથી મુક્ત સમાજ બનાવીએ એ માટે આપને સૌને અપીલ કરું છું. અને હિંસાનો ભોગ બનેલા મહિલાઓ, જો તમે હિંસાનો ભોગ બનેલો હોય અથવા તો તમારા ધ્યાનમાં આ પ્રકારથી હિંસાનો કોઈ ભોગ બનતી હોય મહિલા, તો એને મદદરૂપ થવા માટે સમગ્ર વહીવટીતંત્ર આના માટે તત્પર હોય છે. આપ મહેરબાની કરીને અમારા સુધી માહિતી પહોંચાડો, અમે એના માટે 100% કડકમાં કડક કાર્યવાહી કરીશું, એવો આપ સૌને મારો સંદેશ છે. ગોહિલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય ફાળવીને અમારા આંગણે આપ પધાર્યા. આપનો આભાર. મિત્રો, ગોહિલ સાહેબે ખૂબ સારી વાત કરી. જે મહિલાઓ અત્યાચારનો ભોગ બને છે અને ઘણા ખરા કિસ્સાઓમાં આ વાત બહાર આવતી પણ નથી. સરકારની જે યોજના છે સખી વન સ્ટોપ સેન્ટર, એનો જો સંપર્ક સાધવામાં આવે તો એ વાત તો અચૂક છે કે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું સચોટ અને ઝડપી નિવારણ આવી શકે છે. પરંતુ સમાજે પણ એ જ જવાબદારી નિભાવવાની છે કે જે મહિલાઓ ઉત્થાનની આપણે વાત કરીએ તેને ખરા અર્થમાં આપણે ચરિતાર્થ કરી શકીએ. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે ફરીથી આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.